જય એ માતાજી સાહેબ. ત્યાં જ ઉભો રહેજે. મંદિર હોય માલે આવો છો? જી સાહેબ, રણમલ બાપુ પાસે આવ્યો છું. મારા દીકરાના ઘડિયા લગન લીધા છે. હા, તે પૈસા જોઈએ છે એમ? હા માલિક, થોડા જમીન પર પૈસા આપી દો તો બહુ સારું. હા, તે પૈસા માટે આવ્યો છે એમ ને? હા, તે ઉભો રે, આવે છે મોટા ભાઈ હમણાં. મોટા ભાઈ, અરે વાહ, બોલ મગન, કેમ આવું પડ્યું? હા માલિક, પૈસા માટે આવ્યો છું. બધી જ વાત મેં સુરજ સાહેબને કરી દીધી છે. અને મારે છે પણ કોણ? મારી દીકરાના ઘડિયા લગન લેવાના છે, તો મદદ કરો તો બહુ સારું. અરે સૂરજ, શું છે આ બધું? મોટા ભાઈ પૈસા માટે આવ્યો છે, એના છોકરાના લગ્ન માટે. ના હો, એવી ભૂલ ક્યારેય નહીં કરવાની. એક ફૂટી કોડી ના મળે. પેલા 2 મહિનાના તો રૂપિયા બાકી છે, એમાંનો રૂપિયો આપ્યો નથી અને બીજા રૂપિયા લેવા આવ્યો છે. એક ફૂટી કોડી નહીં મળે. બાપુ, મારા દીકરાના ઘડિયા લગન લીધા છે. પૈસા કરી આપો તો બહુ સારું. ગામમાં મારી આબરૂ શું રહેશે? બાપુ, તમારે પૈસા કરી આપવા જ પડશે. એટલે શું? એટલે મને તું ધમકી આપે છે? ના બાપુ, એવું નથી. સૂરજ, આને અહીંથી કાઢ. ચાલ્યો જા અહીંયાથી, નહીતર ધક્કા મારીને કાઢવો પડશે મારે. બાપુ, નીકળ. બાપુ, આમ ગરીબ વિશે આવું ના કરો. હવે પછી ક્યારે ના આવતો મારા ઘરે. ક્યાંથી આવી જાય છે ભિખારી. અરે આ જમીનોમાં ને જમીનોમાં તો કેટલા રૂપિયા વેફરી માર્યા. માં માં હું ખેતરે જાઉં છું. મજૂરો કામ કરી રહ્યા છે, તેમની દેખરેખ તો રાખવી પડશે ને. હા હા ભવન દીકરા, તું તા જા. એ હા માં, ઠકરાણા જાઉં છું. બા, ઠકરાણા બા. અરે અરે મગન, શું થયું? આટલું બધું રોવે છે કેમ? ઠકરાણા બા, થોડી માંડીને તો વાત કર. હું રણમલ પાસે ગયો હતો. એના ભાઈ સૂરજે મને ધક્કા મારીને કાઢી મૂક્યો. મારા દીકરાના ઘડિયા લગન લીધા છે, એટલે જ હું મારી જમીન પર પૈસા લેવા ગયો હતો. ઓહ, તો એમ વાત છે. તો મારી પાસે આવવો તું ને. એ હરામખોર પાસે શું કામ ગયો તો? ભવન દીકરા, પૈસા લાવ. કેટલા પૈસાની જરૂર છે? ઠકરાણા બા, 50,000ની જરૂર છે. આ એહસાન હું તમારું જિંદગીભર ક્યારેય નહીં ભૂલું. ઉપકાર? ઉપકાર કેવો? માણસ માણસને કામ ના લાગે તો એ માણસ શું કામનો? માં લો આ પૈસા. આપી દે. આહા. જય માતાજી ઠકરાણા બા. જય માતાજી. માં માં તમે આમ ગામવાળા પર દયા ના રાખો આટલી બધી. ભવન બેટા, આપણે મોભાદાર માણસ કહેવાઈએ. લોકો આપણી પાસે આશા ના રાખે તો કોની પાસે રાખશે? અને 5 આંગળીનું પુણ્ય ક્યારે જતું નથી. પણ માં, આમને આમ જો આપણે દાતા બની જઈશું તો એક દિવસ માન મોભો નષ્ટ થઈ જતા વાર નહીં લાગે. ભવન બેટા, આ શું બોલી રહ્યો છું એનું તને ભાન છે? હા, હવે તો હું ભાનમાં આવી જ ગયો છું કે તમે મારા માટે કઈ વિચારતા જ નથી. તું કોની પર આંગળી ચીંધી રહ્યો છે તને ખબર છે? હું કોણ? પદ્મા, આખા ગામની આગેવાન. અને આખા ગામના લોકો એ મારું પરિવાર છે. હે જાનકી, એલે મારે છોડ મારો. અને નહીં છોડું તો શું કરી લઈશ તું?
જાનકી જવા દે ને હવે ચાલ મંદિરે. આજે જવા દઉં છું. ફરીવાર ભટકાનો ને તો અરે સુરજ, કેમ ગાલ પર હાથ ફેરવે છે? કઈ વાગ્યું તો નથી ને? કાંઈ નહીં મોટા ભાઈ, આ દિલની ચોટ છે, તમને નહીં સમજાય. અરે ભાઈ, જરા માંડીને વાત કર. કોણ છે તારા દિલની રાણી? જાનકી નામ છે એનું, અને સાંભળ્યું છે કે એ પદ્માની દીકરી છે. હે? પદ્માની દીકરી? અરે, પદ્માના પરાક્રમ તો મારા કાનમાં ગુંજી રહ્યા છે. એ બહુ ચાલાક છે અને દાતારની પૂંછડી બનીને બેઠી છે. હવે મોટા ભાઈ, એની દીકરીના પરાક્રમ વધતા જાય છે, અને એને મને લાફો માર્યો. હવે શું? હું એને મેળવીને જ જંપીશ મોટા ભાઈ. શું લાભો? તે પણ છોકરીનો? ઠકરાણા, તે ગબલા થઈને આખા ગામને કવર કર્યું છે. તારું તો કંઈક કરવું પડશે હવે. મોટા ભાઈ, એ તમાચનો બદલો હું ના લઉં ને તો મારી મર્દાનગી લજવાય. ધીરજ કર સૂરજ, તું હજુ બચ્ચું છે, પણ આ કામ બરથી નહીં પણ કરથી લેવું પડે. મને વિચારવાનો થોડોક સમય આપ. બાકી હું છું અને પેલી પદ્મા. નવી રીતે મારા જેવી છે હાવ પાકડી. એટલે પવન, પવન ખાટલા બાટલા બેઠીએ છીએ. ઓ ભાઈ, બહુ થાચી ગયો શું લે? ઓ પવન, અલ્યા ભમરા, પેલું કૂતરું પાછળ પડ્યું એમ ચમ દોડાદોડી કરી રહ્યો છું? અરે રમણ કાકા, આ નહીં કૂતરું પાછળ પડ્યું કે નહીં ડાગ્યો પાછળ પડ્યો? હું તો મારો ભાઈબંધ ખરો ને પવન, હે એને ઓધું છું. એ જો અલ્યા, એ તો તળાવના કિનારે બેઠો હશે. સમજી ગયો. મારો બેટો કુવાન કાંઠે બેઠો એ વાહડી વગાડતો હશે. હું શું કરું? લાઈન તે મારી ગજરી મળી. રમણ કાકા તમે બેહો. હા, હું એ છો વાહડી વગાડતો તો હું દિવસે ને મારી પેલી ગજરી મળી આવે. આ ભમરો આવો ના આવો રહ્યો.
એ પકડો આને. બચાવ! 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 એ હીરો, આ મારો અંગત મામલો છે, ચાલો જ અહીંયાથી. પવન પવન નામ છે મારું, અને ખીજાય તો વાવાઝોડું સમજો. અને તું પણ સમજી લે, આ પણ સુરત છે. આ સુરત તપે ને તો બાળીને ખાક કરી નાખે. અરે એ તો રણ મેદાનમાં જ ખબર પડે. પવનનું વાવાઝોડું સુરતને જાગો પાડી દેશે. તને તો જોઈ લઈશ. અરે જા જા, તારાથી જે થાય એ કરી લેજે. તું આવી એકલી નીકળું છું, તને બીક નથી લાગતી? તને કઈ થઈ જાય તો? તું હતો ને. અરે બુદ્ધુ, આજે તો હું આવ્યો, કાલે કોણ આવશે? જ્યાં તું ત્યાં હું. એટલે એટલે કે પહેલી નજરમાં તમે મારા હૃદય વસી ગયા છો. પણ તારું નામ તો કે. મારું નામ જાનકી, અને તમારું? પવન. જાનકી પવનની અને પવન જાનકીનો. હા ડૉક્ટરે ખરા છે ને, આ તાવ આવ્યો એમાં મને કહે છે તમારે ખોરાક નહીં ખાવાનો.
આ ખોરાક ના ખાઉં તો પછી શું કરું? આ પાછું એમણે એવું કહ્યું કે તમે ચીકુ ઉપર રહેજો, એટલે આપણે આ ચીકુ ઉપર ભૂછન તરસ્યા બેસી રહ્યા છીએ. હારો પેટનો વાતડો ચોંટી ગયો. અરે ભમરા, હા કેમ આ ચીકુના ઝાડ ઉપર બેસી રહ્યો છે? એટલે આ પવનભાઈ, તમને ખબર નથી, આ મને અઠવાડિયાથી તાવ આવતો હતો, તો ડૉક્ટર કહે છે તમે ખોરાક ઓછો લો અને ફ્રૂટમાં પેલું ચીકુ આવે ને ચીકુ ઉપર રહો, એટલે ચીકુ ઉપર રહ્યો છું. બોલો. અરે હારું, આમ તો ભૂસે મારો વાતડે ચોંટી જશે. ચાલો છે. અરે ગાંડા, ડોક્ટરે તને એવું નહીં કીધું હોય. તો ફ્રૂટ ખાઈને રહેવું એટલે ચીકુ ખાઈને રહેવું, આ ચીકુના ઝાડ ઉપર નહીં. હા તારી મારી હારું, આ મારા જ હમત ફેર થઈ ગઈ. આખું કોરું શાકમાં જ્યું, કશો વાંધો નહીં. સારો દુખાવો ઓછો થતો નહીં. એટલે ટૂંકમાં યાદ આવ્યું, ડૉક્ટરે મને ગોળીઓ લેવાનું કહ્યું છે. હું ગોળી લઈને આવું. હા અરે અહીં ખાઈ લેને દવા. હવે ત્યાંથી ખાઈ લઉં. આ બધા જ મેં ખોનગીમ લેવાનું કહી શકું. અરે પણ હું પાણી લાવું છું ને. અરે આમાં પાણીની જરૂર નહીં કહું છું, આ ખોનગીમ ગોળીઓ લેવાની. તમે યાર અરે આ કંઈક બીજું બાપશે યાર. અરે આ ભમરાને કેટલી વાર લાગી યાર. હશ, ગોરી ઘરી તારા બાર લાગી. અરે ભમરા, કેમ આટલી બધી વાર લગાડી ગોરી કરવામાં? અરે આ ભલા આદમી પવનભાઈ, આ ડૉક્ટરે એવું કહ્યું કે એકી હાથે આ ત્રણેય ગોળીઓ કરજો. અમારી હારી મને એકી આવે નહીં અને હું ગોળી કરું નહીં. પછી આવી એટલે મેં છે ને વારા ફરતી ત્રણ ખોબે ગોળી ખાઈ ગઈ. અરે એકી સાથે એકલે, હા એક સાથે કરવાની, એકી સાથે નહીં. ઓ તારી, આ માર્યો લોચો મારો હારો આ નહીં પડ્યો ને એનો જ લોચો છે. આ વખત તો ડૉક્ટર જ બદલી નાખું. વૈદ જોડે મોંધો પડીશ ને તારો વૈદ જોડે જ જઈશ. એટલે હેડો પાછી, આ મારા વાળી રાહ જોતી હશે. આ મારું નામ ભમરો નહીં એટલે ફૂલની તો હોજ કરવી જ પડે ને, એટલે હું ફૂલ ઉપર જઈ અને જરાક ગલગલિયો કરી આવું. જો હો આ આ એવો ને એવો રહ્યો. પવન, અરે જાનકી, આટલી વહેલી સવારે? બસ આખી રાત ઊંઘ ના આવી એટલે ખુલ્લા વાતાવરણમાં ફરવા આવી છું, એટલામાં તું મળી ગયો. કેમ ઊંઘ ના આવી? પણ ઇન્દરનો હંડારો અને મારા ચિતરાનો ચોર તું જ છે, તું જ. એટલે તારી નીંદને ચેન ચોરાનો આરોપ મારા પર મૂકવાનો? પવન, મને તારા હૈયામાં વસવા દે, મારે તારા દિલની ધડકન સાંભળવી છે. પવન, જાનકી, એ બંગડી વાળા, લાલ પીરી ભૂરી કાબર ચિત્રી, જેને મનડું મોહે. એ બંગડી વાળા, એ ભમરાભાઈ બંગડી વાળા, લાલ પીરી ભૂરી બંગડીઓ લઈ લો અને તમારા મનડાના મોહને એના હાથે પહેરો એટલે તમારે મજા આવી જાય. એ ભાઈ ઉભા રહો, બંગડી લેવી છે? એવું લાગુ છું. ના ના, આ તો એક વાત છે. અરે તમારી ઘરવાળી માટે ખરો છે. હવારમાં હવા મળી જાય છે. આ કોઈક છોડી કોઈક બૈરાન પકડવું પડશે. બંગડી વાળા, એ બંગડી વાળા, લાલ પીરી ભૂરી બંગડી વાળા, એ કોઈ છે બંગડી લેવી છે? ઓ ભાઈ, જરીક બંગડી બતાવજો. અરે ભાઈ, મને ચો ભાઈ કહો છો? હે, હું ભાઈ દેખાઉં છું? અરે હારું હવે કાકા. જો પાછું કાકો કહ્યો, હું કાકો ન હોય, પેલો આમ જવાન જોત કાકડી જેવો છું. તો તમને શું કહું, મણિયારો કહું? એ સાચું કીધું હો, ખરેખર હું મણિયારો જ છું. તમે મનગમતી બંગડી લઈ લો એટલે તમારું છે ને મન આમ ભર્યું થઈ જશે. લો હા ચલો બતાવી દો. હા, આ મનગમતી જે ગમે એ તમને નહીં થાય. આ પોરી હારી છે, આ હારી રહેશે. આ બધી પોરી જ છે. બસ આપી દો. હા હે ને? હા, તો કહું છું જરાક તમારું નામ શું રાખ્યું છે?
એ તો કહો. મારું નામ ગજરી. હાય હાય ગજરી, આ તો ચોટલા બનશે તો ગજરા ગજરા થઈ જઈએ. આપણું નામ છે ને ભમરો છે. હું છે ને ફૂલો જોઈને જ જાઉં છું, બીજે ચોઈ ના જાઉં. તમે ફૂલ જેવા છો ને એટલે તમને બંગડી પહેરાવા આવ્યો છું. કહું છું જરાક આમ હાથ બાત બતાવ્યો, જરાક જોઈ લેવું. હા હા હા, હુંવારો છે. હા, બંગડી તમને છે ને આ થઈ ગઈ છે, વાંધો નહીં આવે. હા, પૈસાની ચિંતા ના કરો. હા, આપણે પૈસા જેવું જ છે. તમે આમ મારી બંગડી પહેરો એટલે મારા પૈસા આવી જ જ્યાં. બેહો તાર બંગડી પહેરાવું. બેહો. તો મને બેહાડો ને ચાલીને. એટલે મણિયારો કયો ને એટલે. કહું છું હવે તમારે પૈણી જાવ ને જરા સારો મુહૂર્તિયો જોઈને. હજુ તો મારી ઉંમર બહુ કાચી છે, હજુ હું તો નાની છું. શું નાની છું? હવે ઉંમર તો થઈ ગઈ છે તમારી. આ ચોથી બાપના રોટલા તોડ્યા કરશો. વહેલી તકે પૈણી જાવ ને. પણ સારો મુહૂર્તિયો તો મળવો જોઈએ ને. એ વાત સાચી, પણ હું એવું કહું છું તમારો મારા વિશે શું વિચાર છે? પણ દોડશે એવું કહી દો. પણ મારે તો મારા પપ્પાને પૂછવું પડે ને. ચારી પાછો તમારો ડોહો વચ્ચે આવ્યો. હવે મેં તમારે ડોહાની શું જરૂર છે? પાણવાનું તમારે છે, તમારે ડોહાએ તમારે ને. ચા પાડી દો. નહીં વાંધો હવે. સરવાઈ ગયો. કશી વાંધો નહીં, આપણી બંગડી તમને ફિટ થઈ જશે. ઓહો, અને મેચિંગની જ છે મારી જોડે. ઉભારો જો મેચિંગ. આ પહેલો. હા, હું આગળ એડે રાખું. તમે નોખી દો. પહેરી ગઈ. જો આવી જી. હવે આપણું પાક્કું. હવે આપણી જોડી જમશે. કહું છું તું તો બહુ ઉતાવળો ભમરા. ઉતાવળો શેનો? એ તો પૈણવાનો તો હરક પદુડા તો હોય જ ને. હેડો તાર અંદર આપણે બંગડીનું કચરિયું કરી દઈએ. સોરી, અહીં કોઈ બંગડી નહીં લઈ જાય નહીં. અહીં બહાર મૂકવા દો. હેડો. હવે છે ને બંગડી પહેરી એટલે આપણે ઘર સંસાર ચાલુ કરીએ ને. હવે તમે બંગડી પહેરીને હવે આપણે ઘર સંસાર ચાલુ કરી દઈએ. બંગડી જ પહેરાવું છું હોય ને. હા, રે ભગવાન, તારી બેન તો જવાન થઈ ગઈ છે ને. સુરજ, બોલવામાં મર્યાદા રાખ. ખબરદાર જો મારી બેન આઈફોન બોલે છે તો તું સાંભળીશ ને તો તારા પર પગ નીચેથી જમીન ખસી જશે. એટલે કે એ તારી બેન. શું નામ છે તારી બેનનું? હા, જાનકી. એ તો હદ કરી નાખી. એ ઓલા પવનારે રંગરેલિયા મચાવી રહી છે. સુરજ, અને જો આ વાત ખોટી નીકળી તો તારી તલવાર ને મારું માથું. જાનકી, ત્યાં જ ઉભી રહેજે. શું છે મોટા ભાઈ? જે મેં વાત સાંભળી એ સાચી છે કે તું પેલા ગરીબના દીકરા હારે પ્રેમ કરી બેઠી છે? પવન? હા, પવન. હું એના સાથે પ્રેમ કરું છું. એમાં ખોટી વાત છે શું મોટા ભાઈ? ભવન બેટા, શું વાત છે? એમ આટલો બધો તડુકે છે? એ તું તારી દીકરીના મુહૂર્ત સાંભળી લે કે શું વાત છે. શું વાત છે જાનકી? વાત જાણે એમ છે કે હું પેલા પવન સાથે પ્રેમ કરું છું અને મોટા ભાઈ મને ઉચ્ચ નીચને ભેદભાવ સમજાવે છે. જાનકી બેટા, તું ખોટું બોલી હોત ને કે હું સૈયર સંગત ગઈ હતી, પરંતુ તે કિચડમાં પગ નાખ્યો છે. બેટા, હજુ સાચું કહી દે કે તું મજાક કરું છું. તો મને આનંદ થશે. મજાક નથી, આ હકીકત છે. શું? જાનકી, તું મારી બેન છે એટલે તને મારતા મારા હાથ રોકાઈ જાય છે. પણ માં, દૂર કર આને મારી નજરની સામેથી.
પવન ક્યાં જઈને આવ્યો છે? એટલે તું કહેવા શું માંગે છે? હું તો મારી જાનકીને મળવા ગયો હતો. પવન પવન નામ છે મારું. પવન જ્યારે વાવાઝોડાની જેમ ત્રાટક છે ને તો મકરતોની જેમ ઉડાડતો વાર નહીં લાગે, સમજો? આનું કંઈક કરવું પડશે મારે. પવન, રામલાલ, ઠકરાણા બા, ક્યાં છે તારો દીકરો? શું થયું છે? મારા દીકરાએ શું કર્યું છે? અરે શું નથી કર્યું એ કે. એટલે ઠકરાણા બા, તમે કહેવા શું માંગો છો? સમજાઈ દેજે તારા દીકરાને કે ઊંચી હવેલીના સપના જોવાનું બંધ કરી દે. અરે ઠકરાણા બા, અમે રહ્યા નાના માણસો, મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છે. તમે બોલવામાં જરી મર્યાદા રાખો, નહીતર શું કરી લઈશ? એક તો તારો દીકરો મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાઈ છે અને તારી ખાનદાની બતાવે છે. અરે ખાનદાનની વાત તો અમારા લોહીમાં છે. તમ જેવા ઊંચા ખોરડામાં નહીં અને ઊંચી હવેલીના સપના જોવે એવો મારો દીકરો પવન નથી. રામલાલ, એક વખત સમજાવવા આવી છું, પછી જાનકીને મળવાની કોશિશ કરી છે ને એનું પરિણામ સારું નહીં આવે. જય માતાજી, જાઉં છું. મોટા ભાઈ, મને જાનકી ગમી ગઈ છે અને હવે બસ એના જોડે જ લગ્ન કરવા છે મારે. બસ આટલી જ વાત? અરે એ તો મારા ડાબા હાથનો ખેલ છે. એનો ઉપાય તો મારે કંઈક શોધવો પડશે. ઉપાય છે અને એ છે પદ્માનો દીકરો ભવન. મેં ગઈકાલે એના કાનમાં ઝેર રેડ્યું છે અને એ જ વિચારતો છે એની બેન જાનકીનું. હવે બીજામાં આવ્યું. હવે ભવનને આપણા હાથમાં લઈ લો એટલે જાનકી આપોઆપ આવી જશે. વાહ, શું દિમાગ લગાવ્યું છે મોટા ભાઈ. હ, ભવન? અરે જુઓ મોટા ભાઈ, લક્ષ્મી સામેથી જ આપણા ઘરે આવી રહી છે. અરે આ તો સોનામાં સુગંધ. આવવા દે. જય માતાજી, જય માતાજી, સુરજભાઈ. જય માતાજી. આવો બેસ. જય શું વાત માતાજી. છે? અને તમારા પગલા મારા આંગણે? રમણભાઈ, વાત જાણે એમ છે કે મારા વગર મારું કામ થાય એમ નથી, એટલે મારે તમારી પાસે આવવું પડ્યું છે. વાત શું છે ભવન? તારા માટે તો બંદા હાજર છે. સૂરજ, મારી બેન જાનકી જે ખોટા રવાને ચડી છે એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું છે. બરોબર. અરે એ તો આખું ગામ જાણે છે તમારી આબરૂના ધજાગરા કર્યા છે. એટલે કે પવન નામના ગરીબ ખેડૂતના દીકરા સાથે પ્રેમ કરી બેઠી છે અને એ કાંટાને દૂર કરવા માટે મારે અહીંયા આવવું પડ્યું છે. અરે કાંટાનું કામ તો ચપટીમાં મચડી નાખું, પણ તમારી બેન જાનકીનો હાથ મારા ભાઈ સુરતને આપવો પડશે. હા રણમલ, એ તો મારા મોઢાની વાત કરી દીધી. સુરત જેવો દીકરો મારી બેનને ક્યાંય મળશે ખરો? એ તો મારા મનની વાત તમે છીનવી લીધી. ઓહો, આ હજુ સુધી મારી ગજરી ના આવી. આ કું જાણે મને જેટલો હજી તપાવશી જ ખબર નહીં પડતી. આ હવાનો બેઠો છું, હોજ પડવા આવી. આખો નાખો આ તાપમાં શેકાઈ જો, પણ મોઢું જ નહીં બતાવતી. કું જાણે ચારા આવશે. હે ભગવાન, ગજરીની માળા કરું તોય ઓછી પડે, પણ દેખાતી જ નહીં. હા ભગવાન, જલ્દી મોકલ, આ શેકાઈ ગયો. અરે હા 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 હા.
આઈ આઈ મારી ગજરી આઈ એ ગજરી એ કશું ઊભી રે મારે તારી જોડે છે ને થોડું ગલગલિયા વાળી વાતો કરવી છે. અરે આ મારે મોડું થાય છે, હું નવરી નથી. શું નવરી નહીં? અરે હોતું હોય છે. અરે મારે માસીના ઘરે જવાનું છે. હવે તાર માસી ગઈ ઘેર ને અરે ઊભી એને કહું છું આપણે થોડા ગલગલિયા કરી લઈએ. અરે મારો બાપો આવે છે. બાપો આવે છે. ઓ બાપા એ ચૂપ રે તારા બાપાનું મા બાપ બધું બે શું કરો છો? હે અરે. હા બકરી જેમ મને જવા દે, મારે મોડું થાય પણ છે. તું બકરી જેવી જ છું. બે હે તે મને બકરી કીધી? બકરી નું તું તાટી કહું ઘીટું કહું હે ના હું તને એમ કહું છું થોડી આપણે ગપસપ કરી લઈએ ગલગલિયા કરી લઈએ. એ બધું લગન પછી, હમણાં નહીં. હવે તને શું વાંધો છે હે આપણે પૈણ્યા પછી ગલગલિયા કરીએ કે પેલા કરીએ બધું હરખું જ છે ને હે? અરે ભમરા તું તો ખરો જબરો અરે છું પણ હો. ગલગલિયા કરી લેવા દે ને. અરે છોડને ભમરા, હું તો આ હેણી. એ તો આઈ મારી બેટી જબરી છે ગજરી હે આ ઓને હું ગજરીનો ગજરો કરી માથામાં નાખવાનું વિચારતો હતો તો મારી બેટી આ તો ચમચમ કરતી આવી અને જમજમ કરતી જતી રહી. હવે શું મારી ગંઢડી વગાય મારી તું આ છો હા બાપુ અરે બાપુ દીકરા પવન, આવી હાલત કોને કરી તમારી? દીકરા બાપુ દીકરા બાપુ પવન. જવાબ આલો. હા દીકરા દીકરા પવન, દીકરા પવન, દીકરા ભગવાન બહાર નીકળ મારો દીકરો હોય તો. આજે મારા બાપુની જે વલે કરી છે એનાથી બમણી તારી વલે કરતા આજે મને કોઈ નહીં રોકી શકે. કોણ છે આટલી બૂમાબૂમ કરી રહ્યો છે? અરે પવનના બચ્ચા તું એ બી મારા આંગણે આવીને મને લલકારવાની હિંમત કરી રહ્યો છો? હા 17.5 વાર. અરે પાડમાન કે તું આજે ઘરની બહાર ઊભો છું અને બીજું કે મારો છોકરો ભવન નથી આજે, નકર તને ધૂળ ચાટતો કરી નાખત. અરે ઠકરાણા પાર તમે માનો કે દિવસે હું હાજર નતો, નહીં તો શું કરી લે? શું કરી લે? પવન તું જા અહીંયાથી, ઝઘડો ના કર. નહીં જાનકી તું હટી જા અહીંયાથી. પવન તને મારા સમજે, આપણી પ્રીતના સમજે, તું જા અહીંયાથી. ઠીક છે મારી જાનકે સમ દીધા છે એટલે જાઉં છું. ભવન હવે શરૂઆત થઈ ચૂકી છે. રણમાલ હજી મેન કાંટા તો બાકી છે. મારે પવનને મારવાનો છે. પવન ભવન એ તો મારા ડાબા હાથનો ખેલ છે. રણમાલ પવન આવી ગયો છે. આવી ગયો છે એમ ને? પવન નામ છે મારું અને ખીજાય તો વાવાઝોડું સમજો. આ પવનના વાવાઝોડાને ખતમ કરી નાખો.
કમલ જોઈ લીધું ને આ પવનનું પરિણામ. અરે જાનકી, ક્યાં જાય છે તું? મારે તને એક વાત કહેવી છે, બેસ અહીંયા. મને ખબર છે તું પવનને મળવા જાય છે. મારે તને સમજાવવાની ફરજ છે બેટા. મારે તને એક વાત કહેવી છે. આપણા કુટુંબમાં જીવતર કરતા વડીલોનું વચન વધારે માન્ય છે. આટલામાં સમજી જાઉં તો બહુ સારું છે. મેં પહેલા પણ કીધું તું અને આ દિવસ પણ તને કહું છું કે હું પવન સાથે પ્રેમ કરું છું અને એના જોડે જ લગ્ન કરીશ. જાનકી, બાંગડી વાળા, બામરા ભાઈ બાંગડી વાળા. આહાહાહા. ઓહો, હાચ્યો હાચ્યો. આ તો ગામસક શેમાડો છે. અરે હરી, આ ગામમાં કોઈ છોકરી કુંવારી જ નહીં. હે, આ બધી ઠેકવાણે પડી ગઈ. પછી મારા જેવાનું શું થશે? ભગવાન, કોક તો મારા માટે મોકલ બંગડી પહેરનારી, જેથી કરી મારું ઘર મોડે. આઈ આઈ આઈ, કાચી કુંવારી આઈ. એ કહું છું, એ ઉભા રહો ઉભા રહો. ચિયા ગમલા ગોરી, મારા હાથની બંગડી પહેરશો? મારા રોયા, હું તો સુરતની લીલા માસી છું અને તને અરે અરે તમે કોમનો નહીં, તમે કોમનો નહીં. આવજો, ભૂલ થઈ ગઈ. તમને તો બંગડી શું બંગડો પહેરાવું તોય મારે જ પહેરવો પડે. મારા રોયા, તું જા અહીંયાથી. ભૂલ થઈ ગઈ છે બહુચર. તને શરમ આવે છે? આવજો તું જા અહીંયાથી, જા જા અહીંયાથી. બંગડી પહેરવાનો ધંધો જ બંધ. એના કરતા બહુચર માની મારા કરીશ તો આગળ પડશે. હતા તું ટ્રેક્ટર જોડે રે, મારા બંગડીનો ધંધો જ બંધ. બંગડી વાળા, બંગડી વગરના ભમરા ભાઈ વાળા, બંગડી વગરના ભમરા ભાઈ વાળા. પવન, આ જાનકી તારા વિના અધૂરી છે. અરે જાનકી, તું તો મારા રુદિયાની રાણી છે. એ જાનકી, રુદિયાની રાણી મારા બોલે બંધાણી. હો રુદિયાની રાણી મારા બોલે બંધાણી. મારી પ્રીત્યુમાં સાજણ એવી રંગાણી. રુદિયાની રાણી તારા બોલે બંધાણી. તારી પ્રીત્યુમાં સાજણ એવી રંગાણી. કોયલ રાણી મારા દિલમાં સમાણી. કુણા કાહડ જડે કોરાણી. ઓ રુદિયાની રાણી મારા બોલે બંધાણી. તારી પ્રીત્યુમાં સાજન
તસવીર બનીને તું વસી મારા રુધિર, તુજને બેસાડું મારા મનડા કેરી મેળીએ. કોયલ રાણી મારા દિલમાં સમાણી, કુણા કાહડ જડે કોરાણી. ઓ રુદિયાની રાણી મારા બોલે બંધાણી. તારી પ્રીત્યુમાં સાજણ એવી રંગાણી. અણિયારી આંખ્યુંનો મને નેડલો રે લાગ્યો, મારે પીવો સજની તારી પ્રીતનો રે પ્યાલો. રાણી મારા દિલમાં સમાણી, કુણા કાહડ જડે કોરાણી. ઓ રુદિયાની રાણી મારા બોલે બંધાણી. તારી પ્રીત્યુમાં સાજણ એવી રંગાણી. રુદિયાની રાણી મારા બોલે બંધાણી. તારી પ્રીત્યુમાં સાજણ એવી રંગાણી. ઠકરાણા જય મોગલમાં. ઓહો રણમલ, આમ અચાનક અમારા આંગણે આવ્યા છો? હા ઠકરાણા, હા. કોઈ કારણ વગર રણમલ બાપુ કોઈના ઘરે પગ નથી મૂકતા, એ તો તમે જાણો છો ને. હા એ તો છે, પણ કારણ શું? કારણ એ જ કે તમારી દીકરી જાનકીનો હાથ મારા સુરત માટે માગવા આવ્યો છું. શું વાત કરે છે રણમલ? અને તારી ઓકાત શું છે મારી જાનકીનો હાથ માંગવા આવ્યો છું? ઠકરા, ઓકાતની વાત ના કર. જ્યારે હું ઓકાત ભરાઈશ ને તો તું શું કરી લઈશ? અને સગપણ તો આમ જેવા સમુડિયાન જોડે જ થાય, અને તારા જેવા માથા પર હલકટ જોડે ના થાય, સમજો? માં મારા રણમલ સાદું જ કહે છે, સુરત જેવો જમાય તને બીજે કાંઈ મળશે ખરો? ભવન બેટા, તું બી આવા લોકો હારે ભરી ગયો? તો બીજું ખોટું શું છે? હજુ તું આને ઓળખતો નથી. રણમલ પાસે ઘણી બધી જમીન છે, એની પાસે મિલકત છે, તો બીજું ખોટું શું છે? ભવન દીકરા, આ જમીન એની નથી, લોકોના લોહી અને પરસેવાની જમીન છે. તો મારી અસલિયતની જાણ તને થઈ ગઈ છે? હા, તો કાન ખોલીને સાંભળી લે ઠકરા. મારા ભાઈ સુરતને જે દીકરી ગમે ને તો આ લગ્ન ના કરાવું નહીં તો મારું નામ પણ રણમલ નહીં. ચાલે જાયથી બહાર નીકળ. અને ના જાવ તો તને ધક્કો મારીને મને બહાર કાઢતા પણ આવડે છે.
ઠકરાણા, ખબરદાર જો મારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે તો. સૂરજ આ એમ નહીં માને. સૂરજ જા જઈને જાનકીને પકડ. હું પદ્માને લઈને આવું છું. અરે ચાલ, અરે ચાલ ને. અરે ચાલ ચાલ છોડ છોડ ચાલ. છોડ અરે ચાલ ને. છોડ છોડ ને સારા ये देश में आपको भूली गए कैसे हो જવા દઉં. छोड़ હવે તમને ખબર પડશે કે રણમલ કોણ છે. સૂરજ, રણમલ, આ તે શું કર્યું? મેં તો તને સારો માણસ સમજીને મારી બેન સાથે તારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું, અને તું આવો હરામખોર નીકળ્યો, આવો નીચ નીકળ્યો. અરે તારી બેન ને પામવા માટે તો તારી જોડે ભાઈબંધી કરી છે. સૂરજ, 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 હવે હું તને જીતો છોડું. ભગવાન ભવન, ભવન, તું આવી ગયો? હા ભવાન, તું ચિંતા ના કરીશ, મને હકીકતની ખબર પડી ગઈ છે. હું તારી સાથે છું. ચાલ પવન, આપણે બંને મળીને આ પાપીઓનો ખાત્મો કરી નાખ્યા છે. માં, માં, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જાનકી બેટા, મને તું માફ કરી દે, મારી પણ બહુ મોટી ભૂલ થઈ છે. તમારો બંનેનો પ્રેમ જીતી ગયો અને હું હારી.